કોમી એકતા અને ભાઈચારા સાથે ભાવનગર શહેરના હઝરત પીર મોહમ્મદ શાહ બાપુ વાડીવાળાનો ત્રિદિવસીય ઉર્સ શરીફ શાંતિભેર રીતે ઉજવાયો। સંદલ શરીફનું જુલુસ શહેરના રાજમાર્ગો ઉપર ફર્યું, હોળીએ ભારે આકર્ષણ જમાવ્યું, લોક સમુદાય ઉમટી પડ્યો। ભાવનગર શહેરના ચાવડગેટ પાવર હાઉસની બાજુમાં આવેલ હઝરત રોશન અલી પીર મોહમ્મદ શાહ બાપુ વાડીવાળાનો ત્રિદિવસીય ઉર્સ શરીફ શાનો શૌકત સાથે ઉજવાયો હતો। આ ઉર્સ પ્રસંગે દરગાહ શરીફના પટાંગણમાં નાત શરીફ, મિલાદ શરીફનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મશહૂર નાતખ્વા હાફિઝ હસન રઝાએ નાત શરીફ પેશ કરી હતી, તેમજ સંદલ શરીફનું જુલુસ ભાવનગર શહેરના રાજમાર્ગો ઉપર ફર્યું હતું। આ જુલુસમાં હોળીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું। જુલુસ બાદ દરગાહ શરીફમાં સંદલ શરીફ, ચાદર શરીફ, સલાતો સલામ, સામૂહિક દુઆઓ અને સતત 2 દિવસ નાત શરીફ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। આ ઉર્સ પ્રસંગે ભાવનગર શહેરના તમામ હિન્દુ મુસ્લિમ સમાજના મહાનુભાવો, આગેવાનો, કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોક સમુદાય ઉમટી પડ્યો હતો। આ ઉર્સના કાર્યક્રમને સફળ બનાવવા માટે હઝરત પીર મોહમ્મદ શાહ બાપુ વાડીવાળા ટ્રસ્ટના પ્રમુખ હજી મોહમ્મદ હુસૈન બરકત ખાન પઠાણ, કલુભાઈ બેલીમ, દરગાહ શરીફના ખાદિમ અશીફભાઈ અબ્દુલભાઈ પઠાણ, સલીમભાઈ સુમરા, યુનુસભાઈ રંધણપુરી, આફીફભાઈ, અયુબભાઈ રોટી સહિતના ઉર્સ કમિટીના આગેવાનો કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી હતી। આ ઉર્સ પ્રસંગે કોમી એકતા અને ભાઈચારાના પણ દર્શન થયા હતા। રિપોર્ટર અનવર લક્ષ્મીધર, ભાવનગર। બાપુનો ઉર્સ મુબારક છે અને કોમી એકતાનું એક પ્રતીક પણ છે। શું કહેશો, આજે તમે હાજરી આપી? આજે મોહમ્મદ શાહ પીર બાપુની ઉર્સ નિમિત્તે અમે હાજર રહેવાનો મોકો મળ્યો અને અમારા ભાઈ અરુણભાઈ બેલીભાઈ, અસલમભાઈ છે, સિરાજભાઈ અથાણીઓ તમામની વચ્ચે જે અમે ભાવનગરની લોકો માટે જે અત્યારે કોમી એકતા માટે પણ જે એમને દુઆ માંગી, તો મારી એ જ પ્રાર્થના છે, મારી એ જ અપીલ છે કે આમનામ આજે બાપુની જે પદ્ધતિ હતી એ સૌનું ભલું થાય, સૌ નેક રીતે એકબીજા સાથે રહે અને આપણું ભાવનગર જે મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ભાવેણા છે એમાં સૌ સંપીને રહે એવી જ આજના દિવસે શુભકામના। જે પીર મોહમ્મદ શાહ પીર બાપુનો જે ઉર્સ વાડીવાળાનો જે ઉજવવામાં આવ્યો છે, કઈ રીતનો પ્રોગ્રામ હતો, શું પ્રોગ્રામ છે? હિન્દુ મુસ્લિમ એકતાનું એક પ્રતીક પણ છે। આજે આપણા ભાવનગર શહેરના ચાવડી ગેટ પાવર હાઉસની બાજુમાં આવેલા હઝરત રોશન જમીર પીર મોહમ્મદ શાહ બાપુ વાડીવાળાનો ત્રિદિવસીય ઉર્સ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો છે। આ ઉર્સ પ્રસંગે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આપણે એક નાત શરીફ, મિલાદ શરીફ, જિક્ર શરીફનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો, જ્યારે બીજા દિવસે એક શાનદાર સંદલ શરીફનું જુલુસ કે જે આપણા ભાવનગર શહેરના રાજમાર્ગો પર આ જુલુસ ફર્યું હતું। આ જુલુસની અંદર એક આકર્ષણનું કેન્દ્ર જે હોય તો એક હોડી હોય છે। હોડીની અંદર યુવાનો રમતા હોય છે, બેન્ડ વાજા વાગતા હોય છે। આ હોડી એક ભારે આકર્ષણનું કેન્દ્ર બને છે। તે મુજબ આ વર્ષે પણ આપણે હોડીને જુલુસમાં સામેલ કરી હતી। આ જુલુસ ભાવનગર શહેરના રાજમાર્ગો પર ફરી અને દરગાહ શરીફમાં આવ્યું। ત્યારબાદ દરગાહ શરીફની અંદર આપણે સંદલ શરીફ, ચાદર શરીફ, સલાતો સલામ અને સામૂહિક દુઆઓ અને સતત 3 દિવસ સુધી આપણે નિયાઝ શરીફના પ્રોગ્રામો કરવામાં આવ્યા છે। જ્યારે છેલ્લે દિવસે ફક્ત બહેનો માટે જે ઉર્સ મેળો ભરાય છે તે મુજબ આ વર્ષે પણ આપણે બહેનો માટે ઉર્સ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે આપણે દર વર્ષે ઉર્સ પ્રસંગે અને તેમાં ખાસ કરીને જુમેરાત એટલે ગુરુવારને દિવસે હઝરત રોશન જમીર પીર મોહમ્મદ શાહ બાપુની વાડીની અંદર દરગાહ શરીફમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો આવે છે। તે જ રીતે હિન્દુ બિરાદરો પણ આ દરગાહ શરીફમાં આવે છે। આપણે આ મજાર શરીફ, આ દરગાહ શરીફ કોમી એકતા ભાઈચારાનું પ્રતીક છે। આજે પીર મોહમ્મદ શાહ બાપુનું ઉરસ છે। આપણે દુઆ કરીએ કે હઝરત પીર મોહમ્મદ શાહ બાપુના સદકા અને વસીલાથી આપણા ભારત દેશની અંદર, ગુજરાતમાં અને ભાવનગર શહેર જિલ્લાની અંદર કોમી એકતા, ભાઈચારા અને એખલાસનો માહોલ કાયમ રહે અને વિશ્વભરમાં ખૂબ જ શાંતિ થઈ જાય એવી પણ આજે આપણે ખાસ દુઆ કરીએ છીએ।